નમસ્કાર, હું છું જયદેવસિંહ વાઘેલા અને આપ જોઈ રહ્યા છો વીઆર લાઈવ નો ખાસ કાર્યક્રમ પાવર પ્લે. જૂનાગઢ આદિ અનાદિકાળથી સનાતનનું આસ્થાનું પ્રતીક છે. જૂનાગઢમાં મહાશિવરાત્રિના મેળામાં અંતિમ દિવસે મૃગીકુંડમાં સાધુઓનું શાહી સ્નાન યોજાય છે. જ્યાં ધર્મનું ઊંચું સ્થાન છે ત્યાં આજે એક વિવાદ ઉભો થયો છે. ભૂતકાળમાં અનેકવાર વિવાદોમાં ઘેરાઈ ચૂકેલી અને જેલની હવા ખાઈ ચૂકેલી કીર્તિ પટેલે મહાશિવરાત્રિના મેળામાં પહોંચીને વિવાદ સર્જ્યો છે. મેળાના અંતિમ દિવસે મૃગીકુંડમાં સાધુઓના શાહી સ્નાન સમયે ભગવો ધારણ કરી કીર્તિ પટેલ અંદર ઘૂસી ગઈ હતી. સાધુઓ સાથે મૃગીકુંડમાં સ્નાન કરી હર હર મહાદેવનો નાદ કરતી જોવા મળી હતી. જેની જાણ તંત્રને થતા તેને તાત્કાલિક ત્યાંથી દૂર કરવામાં આવી હતી. આ જ મુદ્દે ચર્ચા કરવા માટે આજે આપણે આ વિષય લીધો છે. મારી સાથે ચર્ચા કરવા માટે બે મહંત જોડાયા છે. એક રમણનાથ બાપુ અને બીજા બજરંગદાસ બાપુ. બંને સાધુઓનું હાર્દિક સ્વાગત છે. રમણનાથ બાપુ, શરૂઆત આપનાથી કરીશ. બાપુ, મૃગીકુંડમાં સ્નાન કરવું એક ચોક્કસ પરંપરા છે. આપણી નજરે કીર્તિ પટેલનું કૃત્ય કેટલું યોગ્ય છે અને પરંપરાનો ભંગ ગણાશે? હેલો જી બાપુ, મારો અવાજ આવે છે આપને? આ ધીરો આવે થોડો. જી રમણનાથ બાપુ, શરૂઆત આપનાથી જ કરીશ. બાપુ, જે આજે મૃગીકુંડમાં કીર્તિ પટેલે જે શાહી સ્નાન કર્યું છે, મૃગીકુંડમાં સ્નાન કરવું એક ચોક્કસ પરંપરા છે. આપે કીર્તિ પટેલના કૃત્યને આપ કેવી રીતે જોઈ રહ્યા છો? હવે એમાં એવું છે કે આ જવાબદારી બધી અખાડાની મેન છે. સાધુની જે રવેડી નીકળે એમની અંદર કોણ મહાત્મા છે કોણ નથી એ બધી સાધુ જ ઓળખતા હોય છે. તંત્ર કોઈ સાધુને ઓળખતું ન હોય છે, બધાય સાધુને. એટલે મોટી બેદરકારી તો અખેડાની જ કહેવાય છે. બીજા નંબરની અંદર કે જે તંત્રનું જે કાંઈ બધી ગોઠવેલ જે વ્યવસ્થાઓ હતી એ વ્યવસ્થામાં બેદરકારી કહેવાય છે. કે આ તો આપણે એક હિન્દુની દીકરી હતી અને ભગવા કપડાં પહેરી અને સ્નાન કરવા પહોંચી ગઈ, ત્યાં સુધી કોઈને ખ્યાલ નથી. એક તો બીજા નંબરની અંદર કે તંત્રને પણ સખત રહેવાની જરૂર છે કે આ ભગવા કપડાં પહેરી અને આ તો કીર્તિબેન પટેલ હતા, કોઈ આતંકવાદી આનું ઘૂસી ગયો તો આ કોની જવાબદારી રહેતી? એક તો બીજા નંબરની અંદર કે આને ભગવા કપડાં કોણે આપ્યા? ભવનાથની અંદર પાસ વગર જે પ્રવેશ થયા કીર્તિબેન, એ પરવાનગી કોણે આપી? એક તો પાસ વગર તો અંદર કોઈને સ્નાન કરવા જવા દેતા નથી. એક તો બરાબર. બીજા નંબરની અંદર કે તંત્રોની પણ બેદરકારી કહેવાય છે. આ સાધુ સંતોને આની અંદર ધ્યાન દોરવું જોઈએ. આની અંદર આ તો કંઈક ઠીક છે કીર્તિબેન પટેલ હતા, બાકી કોઈ આતંકવાદી આ વેશ પહેરી ઘૂસી ગયો તો જવાબદારી કોની હોત? બરાબર. એટલે આ બહુ ખોટું કહેવાય. આની માટે કાયદેસર કાર્યવાહી પણ થવી જોઈએ. બીજા નંબરની અંદર કે એક જે પીઆઈ મહિલા કોઈ છે એ પણ પેન્ટ શર્ટ પહેરી સ્નાન કરી રહ્યા હતા. એની સાથે પણ બીજી બેનો દીકરીઓ પણ હતી. તો કીર્તિબેન ઉપર જો કાયદેસર કાર્યવાહી થતી હોય તો આ લોકોમાંથી કાયદેસરની કાર્યવાહી થવી જોઈએ. આ ખાલી કાયદો આમ પબ્લિક માટે નથી, કાયદો બધાની માટે હરખો જ હોવો જોઈએ. જી જી બજરંગદાસ બાપુ, મારો અવાજ આવે છે આપને? હાજી જી બાપુ, મારો સવાલ છે, મૃગીકુંડમાં સ્નાન કરવાનો અધિકાર કોને કોને હોય છે? અને જો કીર્તિ પટેલ જેવો કોઈ સામાન્ય માણસ બી સ્નાન કરે તો એમાં વાંધો શું છે? પહેલા તો હું લાલ પતા કરવા વાઘેલા ભાઈને ધન્યવાદ પાઠવું છું, આશીર્વાદ પાઠવું છું. મારો અવાજ આવ્યો? અવાજ આવે? હાલો? હા, આવે છે બાપુ, બોલો, ચાલુ રાખો આપ. હા, હવે જે કીર્તિ પટેલ નો પ્રશ્ન જે છે એ જવાબદારી છે ભવનાથ મહાદેવની જે વહીવટદાર તરીકે સરકારથી જે વહીવટદાર તરીકે નિમણૂક કરી છે એની જવાબદારી છે. આજે વહીવટદાર એમ કહેતા હતા જુનાગઢના ભવનાથના વહીવટદાર નિમણૂક કરી, એમ વિડીયોમાં એમ બોલ્યા કે આ ત્રણે અખેડા કીએ તો અમે કીર્તિ પટેલ ઉપર કાર્યવાહી કરીએ. આમાં જવાબદારી ન આવે. વહીવટદાર છે, મૂર્તિકુંડની પણ એની જવાબદારી છે. સરકાર છે એની નિમણૂક કરેલી છે. અમે અખિલ ભારત સાધુ સમાજ પૂછવા માંગીએ છીએ વહીવટદારને કે કીર્તિ પટેલને ભગવા ડ્રેસ પહેરાવનાર કોણ?
એને ખબર નથી, એને ખબર જ છે કે ભારતીય આશ્રમમાં હરિયાણ ભારતી બાપુ છે એને ભગવા કપડા પહેરાવી મુરગી કુંડ લગી ભેખની અંદર પુગાડી એની ને ડૂબકી મરાવી. આમાં આખેડાનો પ્રશ્ન રહ્યો જ ક્યાં? વ્યક્તિગત પ્રશ્ન આવે છે કે આને માટે ઇન્દ્ર ભારતી અને હરિયાણ ભારતીના જવાબદારી કહેવાય, અને વહીવટદારને ત્રણની જવાબદારી. એટલે વહીવટદારને હું એ પૂછી રહ્યો છું કે તમે ત્રણ અખેડાની વાત કરી વિડીયોમાં મને કે ત્રણ અખેડાને પૂછ્યા વગર અમે કોઈ કાર્યવાહી ન કરીએ. અરે ભાઈ, ત્રણ અખેડાને પૂછવાની જરૂર નથી. આમાં અખિલ ભારત સાધુ સમાજ છે ને એ અમે તમને પૂછી વહીવટદારને ભવનાથને કે કીર્તિ પટેલને તમારે કાનૂને રૂલે વહીવટદારને અધિકાર આપેલો સરકાર છે કે કાનૂને રૂલે બે ભાઠા મારીને અંદર કરી દેવી જોઈએ, અને જે કોઈ છોડાવવા આવે જામીન ઉપર એની ઉપર પણ કાનૂની કાર્યવાહી થવી જોઈએ. આ મારું કહેવાનો પ્રશ્ન છે. આ અખિલ ભારત સાધુ સમાજના 13 અખેડા છે. આ 3 અખેડાનો પ્રશ્ન નથી. સનાતન 3 અખેડાનું છે. શ્રીપંચ દસનામ જૂના ખેડા, અટલ ખેડા, આભાન ખેડા અને અગ્નિ ખેડા. અગ્નિ ખેડામાં સભાપતિ મુક્તાનંદ છે, હા, ભૂતગીરી થાણાપતિ છે. આ 3 ખેડાનું સ્નાન છે એટલે આપણે એમને માન્યતા નથી આપતા. આ તો શું છે કે જે 13 ખેડા છે અમારા અખિલ ભારત સાધુ સમાજના, એ કુંભની અંદર મહાપુરુષ કુંભની અંદર સાઈ સ્નાન નીકળે છે. આ તો નાનો એવો મેળો છે અને સરકાર છે મિની કુંભનું નામ આપી દીધું છે. જે અત્યારે ભ્રષ્ટાચાર હારી રહ્યો છે કુંભને આ ભવનાથમાં, જે બૈરાઓને ભગવા કપડા પહેરાવીને અંદર લઈ જાય છે, જો આ સંતો, તો એ સંતો ઉપર વહીવટદાર કેમ કાર્યવાહી કઈ નથી કરતા? જિલ્લા કલેક્ટર કે કેમ નથી કરતા? આમાં અખેડાનો પ્રશ્ન આવતો જ નથી. અખેડા વાળાએ થોડું કીધું કે તમે કીર્તિ પટેલને ભગવા કપડા પહેરાવીને અંદર લઈ જાઓ. આ તો વ્યક્તિગતનો પ્રશ્ન આવ્યો, હરિયાણ ભારતીનો, ઇન્દ્ર ભારતીનો, બંનેનો. એટલે મારો કહેવાનો ભાવ એ છે કે પેલા પણ કીર્તિ પટેલ ઘણી વખત વિવાદમાં આવેલી છે અને ઘણી વખત હરિયાણાને ચરણે જાય છે, હરિયાણ ભારતીને ચરણે ભારતીય આશ્રમ સરખેજ, અને ત્યાં પણ એને ચરણે જઈને થોડી જાય. એટલે મારું કહેવાનું, જો કીર્તિ પટેલ એને દીક્ષા આપી હોય હરિયાણ ભારતીએ, તો એનું પેલું પિંડદાન કરવું પડે. 5 ગુરુની એની 5 ગુરુ એના સાક્ષી ગુરુ થાય, એ પદ અધિકારી હોવા જોઈએ તો જ ભગવું વસ્ત્ર મળે. બાકી ભગવું વસ્ત્ર કોઈને મળતું નથી. મહિલા દીક્ષા લે 5 ગુરુ અને 5 ગુરુ આશ્રમધારી એના હોય તો એને ભગવું કપડું આપવામાં આવે. કીર્તિને જે વ્યક્તિ હરિયાણ ભારતી આપે ને સાઈ શરણમાં લઈ ગયા. આ મારા 5 સાક્ષી છે. બાપુ આવું પછી આપણી પાસે ફરતી આપણી પાસે આવું રમણનાથ બાપુ પાસે આવીશ. રમણનાથ બાપુ, મારે ખાલી પરંપરા જાણવી છે. કોઈ બી સામાન્ય નાગરિક સ્નાન કરે તો પરંપરા શું છે? કેમ વાંધો કેમ છે? સામાન્ય નાગરિક કોઈ જાય સ્નાન કરવા માટે, પરંપરા શું છે? મારે પરંપરા જાણવી છે. પરંપરાઓમાં એવું છે કે ભાઈ, સાધુની જે રવેડી નીકળે છે એની અંદર સાધુ સમાજ જ હોય છે, બીજા કોઈ ગ્રસ્તી લોકો કે આ તે કોઈ ન હોય છે. પછી જે બૈરાઓની જે કઈ વાત આવે છે એમાં અમારી જોગણીઓ જે હોય છે એને પણ અધિકાર આપ્યો છે. એટલે સાધુ સિવાય કોઈ રેવડીની અંદર જોઈન્ટ થતું નથી. બીજા નંબરની અંદર કે આ સાધુની જ બેદરકારી કહેવાય. 2-3 જે અખેડા છે, અખેડાની ક્યાં અખેડાની મિલી ભગતથી આને ભગવું કપડું આપવામાં આવ્યું. બીજા નંબરની અંદર કે આને રેવડીની અંદર જ્યારે ત્યાં પહોંચ્યા, પાસ વગર પહોંચ્યા, એને પાસ કોઈને આપ્યો છે કે નથી આપ્યો એ તો તપાસનો વિષય છે. પણ કાયદેસરની રીતે જો તપાસ થાય અને કાર્યવાહી થાય તો જે કંઈ મહિલા જે પીઆઈ હતા એ પણ એની અંદર પેન્ટ શર્ટ પહેરી અને જે કરી રહ્યા હતા એમની સાથે 2-4 બેનો દીકરીઓ પણ દેખાતા હતા વિડીયાની અંદર. બીજા નંબરની અંદર કે અમારા વડીલ આપણે ઇન્દ્ર ભારતી બાપુ પોતે પણ ત્યાં હાજર હતા. એને કોઈએ ધ્યાન દોરવામાં આવ્યું તો એક ભાઈ અધિકારી યારે કોઈ યારે વાત કરે છે કે ભાઈ આને તમે બહાર કાઢો, તો 2 અધિકારીઓ આવીને એને બહાર કાઢે છે. ત્યાં સુધી જો તંત્ર જાગેલું ન હોય, સૂતેલું હોય, સાધુ સમાજ સૂતેલો હોય અને એટલી બધી બેદરકારી છે, તો કાલે સવારે આતંકવાદી આ મેળાની અંદર ઘૂસી, રવેડીની અંદર ઘૂસી અને કોઈ એવા હથિયારો લઈને ઘૂસી ગયો ને કાંઈ પણ જાનહાની થયો તો જવાબદારી કોની હતી? તો મારું તો એટલું જ કહેવાનું છે તંત્રને કે ભાઈ આની અંદર સખત રહેવું જોઈએ. સાધુ સંતોને તો પેલા
જાગવાની જરૂર છે કે આવા ભગવા કપડાં પહેરાવી અને રવેડીને જોઈન્ટ કરવા એ બહુ મોટો ગુનો કહેવાય છે. એટલે આ બહુ ખરાબ જ થયું છે આ વસ્તુ જે કાંઈ થઈ છે. અને કીર્તિબેન ઉપર જો કાંઈ કાર્યવાહી કરવાની થતી હોય કાયદેસરની રીતે તો કરવી, પણ એમની સાથે જે કાંઈ મહિલા પીઆઈ જે હતા એની પાછળ પણ એને પણ એ નિયમનો ભંગ કર્યો છે, તો એની પણ કાર્યવાહી થવી જોઈએ. આવું અમારું કહેવાનું થાય છે. જી 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 રણછોડદાસ બાબુ, આપની પાસે આવીશ. રણછોડદાસ બાબુ, કીર્તિ પટેલ ની છબી બહુ જ ખરાબ છે, જેને જેલની હવા પણ ખાધેલી છે. આવી વ્યક્તિ જો સામાન્ય ભીડનો ભાગ બનીને જો અંદર પહોંચી જાય અને કેટલાક સાધુ તેમનો હાથ પકડીને અંદર લઈ જતા હોય તેવા બી દ્રશ્યો છે. આ સાધુ મામલે શું કહેશો? હાલો, હવે મારો કહેવાનો તો એ જ પ્રશ્ન છે, મેં તમને ખુલ્લું નામ આપી દીધું છે જી કે કોઈ પણ સાધી જે દીક્ષા લે તો એને પિંડદાન અને 5 ગુરુ બનાવવા. આને કોઈ ગુરુ બનાવ્યા નથી. એ પેલા એમ કહેતી કે હરિયાણ ભારતી બાપુ મારા ગુરુ, પણ હરિયાણ ભારતી ગુરુ હું માન્યતા આપતો નથી આ બાબતમાં. જો કીર્તિ પટેલ છે એને લેવા વાળા હરિયાણ ભારતી છે. ભગવા કપડા પહેરાવીને મુરગી ગંદકી પુકારી કારણ કે વહીવટદાર ને કે પોલીસ ખાતાને કેમ ખબર નથી પડતી? આમાં અખેડે તો જાગૃત જ છે. અખેડાવાળા તો ઇન્દ્ર ભારતી કીધું કે આને બહાર કાઢો, તો એને બહાર કાઢવામાં આવી. તો પીએસઆઈ ને કોણ લઈ ગયો અંદર? બંનેને કોઈ લેવા વાળો તો છે ને અંદર મુરગીમાં સ્નાન કરવા માટે. મુરગીગંજમાં શરીફ નાગાનો અધિકાર છે અને પદ અધિકારીઓ અમારા આવે છે અખેડાના, એનો અધિકાર છે. તો ઘણી વખત અમે એ પણ જોયું છે, મને ઘણા ફોન આવ્યા છે જુનાગઢ થી કે જે મહાત્માઓ પગ પેદલે જતા હતા એને પાસ સિસ્ટમ નો આપીને કીર્તિને કેમ પાસ આપી દીધો? પટેલ ને સંતોને કેમ પગપાળા હલાવ્યા? આ પણ મારો જિલ્લા કલેક્ટર ને એક પ્રશ્ન મૂંઝવી રહ્યો છે અને વહીવટદાર ને કે સંતોની ગાડી જવાની પ્રતિબંધ, વીઆઈપી ને જવાની છૂટ. આ જે ભવનાથ નો મેળો છે ગિરનારનો પરંપરાનો, એ રાજકારણમાં ફેરવાઈ ગયો છે. અમારા પૂજ્યપાદ ગોપાળાન બાપુ હતા, 116 વર્ષની ઉંમર હતી. કોઈથી અમારા ગોપાળાન બાપુ કોઈ નેતાને મળવા ગયેલ નથી. જો કોઈ પણ તમે ગિરનાર મંડળ હો કે ભવનાથ, ગિરનારમાં મેં 12 વર્ષ તપસ્યા કરી, મારો અનુભવ છે. ગૌમુખીમાં હું જૂનો મહાત્મા છું. કેમ કે અત્યારના જે સાધુ બનેલા છે એને હું માન્યતા નથી આપતો, કેમ કે સનાતન ધર્મના લોકો અમારો બદનામ કરી નાખ્યો છે. અને આને માટે સરકાર આને સહયોગ આપે છે. સત્ય સનાતનને કેમ સહયોગ નથી મળતો? કીર્તિબેન પટેલ ઘણી વખત પકડાણા, ઘણી વખત જેલમાં ગયા, તો એને છોડાવે કોણ? આ વખતે હમણાં મારે અડધી કલાક પહેલા જુનાગઢ થી એસપી સાહેબ ઓલદલાલ મને ફોન આવ્યો કે બાપુ આ કીર્તિબેન પટેલ ને કાર્યવાહી અમારે કરવી છે, તો કોઈ અખેડાના સાધુ ક્યાં નથી થતા, ફરિયાદી કોઈ લેતા નથી, કે ફરિયાદી બનો તો હું અંદર કરી દઉં. એટલે મેં જવાબદારી લીધી છે કીર્તિ પટેલ ની. ઓલદલા સાહેબ મારી પાસે 8નો ટાઈમ આપ્યો છે કે હું ત્યાં પધારું બાપુ, તમારા આશીર્વાદ મને આપો અને કીર્તિને હું અંદર કરી દે. પછી જો કદાચ એને છોડાવવા જાય સાધુ તો એની ઉપર કાનૂની કાર્યવાહી થવી જોઈએ. આ એક મારું નિવેદન પૂરું છે. હું જૂનો મહાત્મા છું અને હું કોઈથી બીતો નથી. તમે બધા લાઈવ પત્રકાર વાળાને ખબર છે, મેં ઘણા વિડીયો બહાર પાડ્યા છે. મારે ખોટું કરવું નથી. ગિરનાર, વારાણસી, કાશી, પ્રયાગરાજ બાપુ બધે તપ કરતા આવ્યા. હરની ભૂમિમાં હું તપસ્યા કરું છું. સોમનાથ મહાદેવ અને ભાલકર કૃષ્ણ ભગવાનની બાજુમાં તપસ્યા કરું છું. બને ત્યાં સુધી અમારે ગોપાળાન બાપુ અહીંયા ગયા. 1 મિનિટ, ગોપાળાન બાપુ બ્રહ્મલીન થયા પછી હું જુનાગઢ કોઈ ભવનાથના શિવરાત્રીના મેળામાં નહીં ગયો, કેમ કે આ નુગરાના મોઢા જોવા મહાપાપ છે. હું સત્યવાદી મહાત્મા છું, હું કોઈથી ડરતો નથી. રમણનાથ ને મારો અનુભવ છે. રમણનાથ જે મારી સાથે બોલે છે ને એને પૂરો અનુભવ છે મારો, કે બાપુ ક્યાં લગી ભૂગેલા છે તમને કે છે. મારા નેતાઓ બધા હનુમાનજી આ મંદિરમાં બેઠા છે. હજી લગી મને કોઈ એમ નો કે બાપુ આના સન્માનમાં આવ્યા, એનું જવાનું પણ નથી. હવે જે કઈ પ્રશ્ન તમે મૂંઝવતો
એ આરામથી મને પૂછી શકો છો. તો એવું દેખાય જી છે બાપુ. કાયદેસર આવો, બાપુ, આપની પાસે આની અંદર મેળાની અંદર આપણે જોઈએ છીએ કાયદેસર રાજકીય મેળો દેખાય છે કે આની અંદર મોરારી બાપુ જેવા સાધુ જો એક ગાડી લઈને જાય તો એની માટે પાસ આપે તો બરાબર છે. આ તો આખો કાફલો લઈને 8-10 ગાડીનો કાફલો લઈને પહોંચ્યા હતા મેળાની અંદર. તો વિકલાંગ માણસ છે, કોઈ ગૌઢું માણસ છે, હાલીને જાતું હતું. કોઈ મોટા મોટા અધિકારીઓ પણ હાલીને જતા હતા. તો મોરારી બાપુભાઈ કઈ વાળીનો મૂડો છે કે માયાહીરનો છોકરો જયરાજ સ્પેશિયલ બસ લઈને ઠેઠ અખેડા સુધી પહોંચી ગયા. બરાબર. તો આ રાજ્ય અખેડો નથી તો છે શું આ બધું? તંત્રની બેદરકારી જ કહેવાય છે આ. વાહન વ્યવહાર બંધ રાખ્યો તો યોગ્ય રીતે બરાબર છે, પણ તો બધા માટે કાયદો સન્માન એક સમાન હોવો જોઈએ ને. જી કહેવાનો મતલબ એ છે કે કીર્તિબેન પટેલ ત્યાં સુધી પહોંચી ગયા, ત્યાં સુધી કોઈ ધ્યાન ના આપ્યું. પહોંચી ગયા કે આ ખેડામાં રોકાણા, કોના એ કહેવાથી ભગવા કપડા પહેર્યા, કોના કહેવાથી રેવડીમાં જોડાણા, કે એના કહેવાથી આ સ્નાન કરવા પહોંચ્યા. એ તો બધી તપાસનો વિષય છે, તપાસ કરવી જોઈએ. જી પછી મહિલા પીએસઆઈ જે પીઆઈ છે એ પણ ત્યાં સ્નાન કરતા હતા એવું આમાં દેખાય છે. જી એમની સાથે જી. બેનો હતા, બીજા અન્ય લોકો ઘણા હતા. તો બધાય માટે ભાઈ કાયદો એ ખરકો ને આમ જનતા માટે જ કાયદો બનાવ્યો છે ખાલી. હે જી તો કાયદો બાપુ, બધાય આપને માટે શું હરખો જ લાગે છે? લાગે છે. હંસભાઈ સંઘવીના તો તમે બાપુ, તો એવું આપને- કહેવા માંગી છે કે કાયદો જો કાયદાનું કામ કરતો હોય તો આની માટે કાયદેસર બે માટે કાર્યવાહી કરો. તો બાપુ બરાબર. મારું એ જ પૂછવું છે કે સાધુ સમાજ દ્વારા શું કાર્યવાહીની માંગ છે આપની? કેવી કાર્યવાહી થવી જોઈએ? કાર્યવાહી કડક ને કડક કાર્યવાહી થવી જોઈએ. બીજા નંબરની અંદર કે અધિકારી હોય કે કોઈ પણનો છોકરા કલાકાર હોય કે કોઈ પણ હોય, સાધુ હોય, સાધુ ગલત કામ કરશે સાધુ માટે પણ કાર્યવાહી કરો તમે. ત્યાં કેમ ભાઈ બેદરકારી બધી બતાવે છે? અમુક વસ્તુ તો ઢાંકી દો છો. એની અંદર ઘણા એવા બધું બનાવ બન્યા છે, ઘણા ઢાંકાઈ ગયા છે, નથી કોઈને ખ્યાલ એવું કાંઈ છે નહીં. બરાબર. ને સાધુની સાધુમાં રહેવું જોઈએ. અમુક સાધુની રવેડીની અંદર જે ધૂણા નાખેલા છે ત્યાં થોડા લેતા હતા, હથિયારો ઉલાડતા હતા. ભવનાથની અંદર ઓલા જે તળાવની બાજુમાં જે આશ્રમ હતો એ પકડાણો તો 60 તો હથિયાર નીકળ્યા ભાઈ. સાધુ પાસેથી 60 હથિયાર નીકળેલા. હું આતંકવાદીઓ ફેલાવવા માંગો છો? સાધુને સાધુમાં રહેવું જોઈએ ને. તો ત્યારે આ કાયદો બધો ક્યાં જાય છે બધો? આ તો બધું છે ને ભાઈ રાજકીય અખેડો બની ગયો છે. ભવનાથ નથી રહ્યો હવે. અમે પેલા ભવનાથમાં રહેતા, અમને ખ્યાલ છે ભવનાથ શું હતું ને અત્યારે શું છે અમને ખ્યાલ છે. બરાબર. જી એટલે બધાને આમાં તો ધ્યાન આપવાની જરૂર છે. સરકારને પણ ધ્યાન આપવાની જરૂર છે. સાધુ સંતોને પણ ધ્યાન આપવાની જરૂર છે કે આવા વ્યક્તિઓ વિવાદિત વ્યક્તિઓ છે. આખું દુનિયા ઓળખે છે કીર્તિ પટેલને. માયાના છોકરાને કોણ નથી ઓળખતો? તો એ લોકો ત્યાંથી ગાડીઓ લઈને પહોંચી ગયા. આમ જે પબ્લિક છે એની માટે જ આ બધી કાયદા છે. હું પોતે 2 દિવસ સુધી ગયો હતો. મને ગિરનાર દરવાજેથી હું અપંગ સૌ છતાં મારી એક્ટિવા અંદર લેવા નતો દીધું મને. ત્યાં તમારો કાયદો કામ કરે છે. આ ગાડીઓના કાફલા લાઈન મોરારી ના આ માયાના છે પહોંચી ગયા. ત્યાં તમારો કાયદો ક્યાં ગયો? હું તમે પાછા આપી દીધા બધાને. બતાવવાની વાત બીજી છે અને કરવાનું બીજું છે. આમાં એવું હાલે. જી જી એટલે અમે તો કલેક્ટર સાહેબને કહી છે કે કાયદેસર જો કાયદો કામ કરતો હોય તો કાયદેસર રીતે કાર્યવાહી કરી અને કામ પતાવો. આદેશ. જી 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 રણછોડદાસ બાપુ આપની પાસે, બજરંગદાસ બાપુ આપની પાસે આવીશ. બજરંગદાસ બાપુ, કીર્તિ પટેલ ભગવા કપડા પહેરીને ભીડનો લાભ લઈને અંદર પહોંચી ગઈ છે, બરોબર. પોલીસની કાર્યવાહીને આપ કેવી રીતે જો? પોલીસે રોકવાનો પ્રયાસ જ નથી કર્યો. મારું તો એ કહેવાનું છે. જી જી બોલો. આપણે પેલા પણ કહ્યું, હજી પણ કહું છું, તો એને પાસ પેલા તો એને પૂછો ત્યાં અધિકારી જિલ્લા કલેક્ટર ને સાહેબ કે કીર્તિ પટેલ ને ગાડી લઈને ગઈ તો પાસ કોને આપ્યો? આ પ્રશ્ન પહેલો વારો છે. તો અમારા સંતો કચ્છમાંથી આવ્યા સંતો હતા. પદ અધિકારી કોને કહેવાય? શ્રીમાન કહેવાય, મહંત આસનદાર કહેવાય, મંડલેશ્વર કહેવાય, મહામંડલેશ્વર, આચાર્ય મહામંડલેશ્વર, નાથ સમાજના મહંત લોકો. જો રમણનાથે હમણાં તમને કહ્યું કે મારે પગ ન ચાલતો, પેદલ ગયો, ગાડી મારી ન જવા દીધી. તો આનું કારણ હું? આવી લાગો કાલે કે તમે સંતોને ગાડી લઈને પાસ ન આપો?
હે મારું કહેવાનું એ છે દરવાજાથી ઢકેડા સુધી હું એક પૈકી હાલીને બાપુ હા હવે એક મિનિટ સાંભળો, હું આને જવાબ આપું. એક મિનિટ સાંભળો તમે કે બીજા નંબરમાં કે જુનાગઢથી મને ઘણા ફોન આવેલા ઉતારા વાળા જે હજારો લાખો પબ્લિક ને હરિહર કરાવે છે. ઉતારા વાળા મારી પર ઘણા ફોન આવ્યા કે અમને પાસ નથી આપતા, કે પાસ નહીં મળે તમે થાય ઈ કરી લો. તો આ લોકોને સામાન લેવા ન જાવો તો આ કલેક્ટર એમ કહે છે કે લીંબુના સરપંચના ટોલ મેં ખોલ્યા. મારા જાણવામાં એમ છે કે એક ખોલ્યું હતું એ તરત જિલ્લા કલેક્ટર હકેલો કરાવી લીધો. આ કોઈ જિલ્લા કલેક્ટર સરકારે આ ખવડાવી શકે ને એની તાકાત નથી. કેમ કે આ જાજુ માણસ હતું. હર મેળાની અંદર 12 થી 15 લાખ માણસ થાય છે. જો ખોડિયાર રાજમંડળ નો 1 નંબર છે અનક્ષેત્રમાં, એવા અનક્ષેત્રો 100 થી 150 આવે છે અમારા. તો એની અંદર કેમ પાસ નો આપે? હે આ કલેક્ટર ના ઘરની રાત છે? પ્રશાસન ઘરની વાત છે? દર વર્ષે પાસ આપવામાં પોળે માથાકૂટ થઈ હતી કે પાસ નહીં આપીએ. તો તમે મારી સરકારને એ રજૂઆત છે કે જિલ્લા કલેક્ટરનો ટ્રાન્સફર કરો ને. પડકમમાં મારા માથાકૂટ કરવી પડી હતી. પડકમમાં મેં લાઈવ બચાણ આપ્યું હતું. કેમ કે 3 સાધુએ કહ્યું કે પડકામાં અમે કઈ એમ જ થાય બાકી ન થાય. ના જે સંતો સનાતનના એને મીટિંગમાં બોલાવે. જેટલા જુનાગઢમાં રહીને વૈરાગી મંડળ સાધુનું અલગ છે, વિષ્ણુ મહાત્માનું, સંન્યાસી ઉદાસી નાથ. આ જે સંતો નિરંજન ખડાવાળા હોય કે નાથ હોય કે ઉદાસી, એના પ્રતિનિધિને એક ને મીટિંગ ની અંદર બોલાવવો જોઈએ. પછી આ સરકાર કે કલેક્ટરનો નિર્ણય લઈ શકે. આ તો હામાં ઇન્દ્ર ભારતી છે, હરિયાણ ભારતી છે, નામથી અમારા શેરનાથ છે, છાપાડા મુક્તાન છે. આમે ગાંધીનગર હરેક સંઘવી ફોન કરે એટલે અહીંયા મળવા જાય. જી જી હજી લગી તો આ મેળાનો મારે લાખ રૂપિયા 3-4 વર્ષ ત્યાં બને છે ભાઈ સાહેબ. આ હું કામ બને? ભજનદાસ બાપુ આવું હલો ભાઈ, એક મિનિટ. હા આવું આપની એક પાસે મિનિટ. એક સવાલ પહેલા આવું પાછું આપની પાસે આવું. ભજનદાસ બાપુ આપની પાસે આવું. રમણનાથ બાપુને એક સવાલ કરી લઉં. રમણનાથ બાપુ, કીર્તિ પટેલ અગાઉ પણ અનેક વિવાદોમાં સપડાઈ ચૂકી છે. અમદાવાદમાં એક આશ્રમમાં, મહંતના આશ્રમમાં નિજી નિવાસમાં ઘૂસી ગઈ હતી. કીર્તિ પટેલ આવી હિંમત ક્યાંથી મળે છે? સાધુએ જ આપી હોય તો હિંમત સાધુની રેવડીમાં ઓલા કઈ હેલી વાત થોડી છે. બધો હોય છે. સાધુ નજર રાખી રહ્યા હોય છે. તો સાધુ બેદરકારી હોય, સાધુની મિલી ભગત તો જ કીર્તિ પટેલની અંદર જોડાણી હોય, ત્યાં મલકીકુંડ સુધી પહોંચી હોય. એક તો કોઈને આપવામાં આવ્યો એક પાસ વગર તો કોઈને સાધુને બીજા સાધુને સંતોને પણ નથી જવા દેતા. તો એન્ટ્રી કોને કરાવી? અમારા ભારતી બાપુ અમે જોયું અંદર કાયદેસર બીજા કોઈ કેસ છે ત્યારે ઇન્દ્ર ભારતી બાપુ નું ધ્યાન પડ્યું એટલે એક અધિકારી વાત કરે છે, ભાઈ આને તમે બહાર કાઢો, આ ક્યાં અહીંયા ઘૂસી ગઈ. તો ઘૂસી ગઈ ત્યાં સુધી ઇન્દ્ર ભારતી બાપુ નું પણ તો એને પોતાને ખબર નથી, તો બીજા સાધુને ક્યાંથી ખબર હોય? તો સાધુની જ બેદરકારી દેખાય છે. રવેડી ની અંદર કાલે વારે કોઈ આતંકવાદી ઘૂસી જાય તો આ જવાબદાર કોણ છે? જવાબદાર લે કે સરકારની અંદર લાખો પબ્લિક ભેગી થઈ ત્યાં કઈ બનાવ જવાબદારી કોની? એટલે અઘોર બેદરકારી છે કે આ વાતને હું વખોડી જ કાઢું છું. મરઘી કુંડની અંદર સ્નાન એ રીતે કર્યા છે અને બધા માટે કાયદેસરની કાર્યવાહી થવી જોઈએ. આવી જ અમારી માંગ છે ભાઈ. પણ બાપુ મારો સવાલ હજી સેમ છે. આવી હિંમત ક્યાંથી મળે છે કીર્તિ પટેલને? કોનો હાથ છે એમના ઉપર? હિંમત એમાં એવું છે, ભગવું કપડું પહેર્યું ભવનાથ ની અંદર એટલે કોઈ પણ સાધુની મિલકત હોય છે. ક્યારે આવી છે ભવનાથ ની અંદર, ક્યાં અખેડા ની અંદર ઉતરી છે, ક્યાં આશ્રમ ની અંદર રહી છે, કોને એને ભગવા કપડા પહેરવાનો અધિકાર આપ્યો છે કે ચાલ તું આ ભગવા કપડા પહેરેલે અને સ્નાન કરવા આવો, એવું કોઈ તો સલાહ આપી હશે ને? અને સલાહ નું આપી હોય તો સાધુ સંતો તો કીર્તિ પટેલ આખી દુનિયા ઓળખે છે, સાધુ સંતો પણ ઓળખે છે. અને જયારે સ્નાન કરતા ત્યારે સાધુ પડખે ઉભા હાથ જાલીને એકબીજા પાણી ઉડાડતા કરતા સાધુ કીર્તિ પટેલ ને તો ઓળખે જ છે. જી તંત્રની પણ બેદરકારી કહેવાય, સાધુ સંતોની હું તો એમ જ કઉ છું, પહેલી સાધુ સંતોની બેદરકારી કહેવાય છે આ. જી જી
આ જી. ચલાવી લેવામાં ન આવે. સનાતન ધર્મ માટે એ એમ કે છે કે બહુ સાધુ નથી સનાતની. સનાતની તો બધા સનાતનીઓ સહિત મેળાની અંદર આવે છે ને, કોઈ અધર્મીઓ તો આવતા નથી. બધા સનાતનીઓ જ આવે છે તો બધાને હકીછો મળવો જોઈએ ને નાવાનો ત્યાં. કીર્તિ પટેલને એકને જ કેમ ભાઈ? તો કોઈ જી અધિકારી હોય એને ખાલી કેમ સ્નાન કરવા મળે છે? તો આમ જનતા માટે કોઈ કાયદો નથી ભાઈ. તો હક તો બધા સનાતનીઓ જ આવે છે ત્યાં, હિન્દુ લોકો જ આવે છે. તો બીજાને કેમ ભાઈ મરઘી કુંડની અંદર કોઈને ઘૂસવા નથી દેતા, પાસ આપવામાં આવે છે, બીજાને કોઈને આપવામાં આવતા નથી? તો આ બધું છે શું? આ બધું ખેલ જ ચાલી રહ્યા છે એક જાતના. જી જી જી. બરોબર છે. રણછોડદાસ બાપુ, અંતિમ સવાલ કરીશ આપને. બાપુ, આપ સાધુ છો, આપના ઘણા બધા ભક્તો હશે. આજના યુવાનોને આપ કેવી સલાહ આપવા માંગો છો? શું તમને લાગે છે કે યુવાનોને ખાલી સલાહ આપવી જરૂરી છે કે દંડ કરવો બી જરૂર છે જે આવા કૃત્યો કરે છે? યુવાનોને હું આદેશ આપું છું હિન્દુ ધર્મને, સનાતની જેટલા યુવાનો છે, નવ યુવાનો, એ જાગૃત થાય આને માટે, જેથી કરીને આવા કર્તવ્ય જે જુનાગઢમાં હાલી રહ્યા છે એને ખુલ્લા કરે. આને માટે વિશ્વ હિન્દુ પરિષદ, બજરંગ દળ, RSS કેમ આગળ આવતા નથી? આ જોઈ રહ્યા છે નાટક બધા કીર્તિ પટેલના. તો અમારો સનાતન ધર્મ બદનામ થઈ ગયો છે. એટલે મારું માનવું એ છે કે નવયુવાનો જેટલા છે તમે આગળ આવો, બેનો દીકરીઓ તમે આગળ આવો. તો આવા જે આજ જે અમે થોડું તો ન કહી શકું, આઉટલાઈન વાળા જે કરી ગયા છે અખેડામાં, એને જે કઈ બેનો દીકરીનું રક્ષણ નથી, એના માટે હવે તમારે સંસ્કાર બેનો દીકરીઓને આગળ આવવું જોઈએ, નવયુવાનીઓ પુરુષોને આગળ આવવું જોઈએ. તો જ સનાતન ધર્મનું રક્ષણ થઈ શકશે. આ જુનાગઢના વિવાદ એક નથી, ગોપાલાનંદ બ્રહ્મલિંગ થયા નથી, પછી આ લોકો વિવાદમાં જ છે. હું હજી કહું છું, આ કેટલા છે? 4 થી 5 સાધુ, બાકી વધારે નથી આમાં. હકીકતમાં ગણો તો મહાવીરનું એકલાનું હાલવા દેતા નથી, ભૂતનાથના મહંતનું. ભૂતનાથના મહંત જે બોલે છે સત્ય બોલે છે, એટલે કોઈને સારું લાગતું ને કડવું લાગે છે, એટલે એને સાઈડ પકડાવી દે છે. એટલે મેન આ જરૂર પડે એટલે મિટિંગો કરે, રાજનેતાને બોલાવે. એટલે અમે કોઈ આ બાબતના કોઈ નેતાગીરી કરવા માંગતા ભાઈ નથી. અને હજી સુધી મારું નામ ભારત સાધુ સમાજમાં હરિદ્વાર જાઓ કે અહીંયા વેરાવળની ભૂમિની અંદર પૂછો કે ભજનદાસ બાપુ જુનાગઢ આવે, તો કે નહીં, ગોપાલનાથ બાપુ કે પછી હું બંધ થઈ ગયો. આ લોકો મિટિંગો કરે, હું એક મિટિંગમાં આવ્યો તો છે જ ના તે કરી હતી, ત્યારે હું આ નાટક જોઈ લીધું અને કાંઈ એનો ઉકેલ આવ્યો નહીં. જો શંકરાચાર્ય જેવાને તમે પ્રશ્ન કરતા હો કે તમારો પટ્ટાભિષેક થયો કે નથી થયો, અરે ભાઈ શંકરાચાર્યને કે તમારે પૂછવાનો કોઈનો અધિકાર નથી, એમાં સરકારને પૂછવાનો અધિકાર નથી, રાષ્ટ્રપતિને અધિકાર નથી. એનો સાક્ષી હું છું જી બાપુ. જોશી મઠનો. કેમ કે જયારે સ્વામી છોડતાનંદ મહારાજજી જયારે બીમાર હતા જોશી મઠમાં, ત્યારે એને વીરનામું કરેલું છે. જોશી મઠના શંકરાચાર્યને વીરનામું થયા પછી એનો પટ્ટાભિષેક થયેલ છે, એનો સાક્ષી હું પણ છું. એને 2 શંકરાચાર્ય ક્યાં દ્વારકા પીઠે છે, સદાનંદ મહારાજ અને સિંગેરીમાં. આ 2 શંકરાચાર્ય માથે ઉભીને પટ્ટાભિષેક કરાવેલો છે. એને સ્વતઃ શંકરાચાર્ય જગન્નાથપુરી ગોરધન મઠના છે, એનો પણ એને સહકાર છે. આ તો ભોગ છે શંકરાચાર્ય ઉભા કર્યા બીજા સંતોએ એના ખીચા ભરવા માટે. કોને? વાસુદેવાનંદ સરસ્વતીને કે તમે આની પર કેસ કરો કે મારો હક છે. નહીં, કોઈ હક થતો નથી. જે થોડો સમય શંકરાચાર્ય જોશીમઠના વિદ્વાન છે, બચપનના એના ભેગા હતા, 4 વેદનો અભ્યાસ કર્યો છે, 18 પુરાણનો અભ્યાસ કર્યો છે. એમણે શંકરાચાર્યની ગાદી ભાઈ મળતી નથી. એટલે આમાં મારે શંકરાચાર્ય માટે પણ મેં લાઈવ પસંદ એક પદ આપેલું છે. અને કોઈ સાધુ જો લે ભાગવો હોય અને ખોટી રીતે કોઈ યોગીના પક્ષમાં બોલતા હોય તો હું માન્યતા આપતો નથી. જી બાપુ, આપને રોકવા માંગીશ, થોડો સમયનો અભાવ છે, સમય આપણો પૂર્ણ થઈ ગયો છે. આપ બંને મહાનુભાવો મહાત્માઓ અમારી સાથે જોડાયા એ માટે ખૂબ ખૂબ આભાર. દર્શક મિત્રો, આવતીકાલે ફરીવાર એક નવા વિષય સાથે મળીશું. ત્યાં સુધી મને આપશો રજા. નમસ્કાર.